હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં છો. આપણે ડાયરેક્ટ આવી ગયા છીએ વાડિયા, કેમ કે ઘરે છે ને ટાઈમ નહોતો ઘરેથી શરૂ કરે, પણ ડાયરેક્ટ વાડિયા કામ હતું ને એટલે ડાયરેક્ટ વાડિયા આવીએ વેકેરમાં. તો વાગી જશે 8 સવારના. ને જો હું વાડિયા આવ્યો એટલે મારી મમ્મી અને મેકવા આવ્યો હતો બેન ને. જો આમાં ખડ છે ને એ ખરખું થઈ ગયું. હમણાં ઓલું ગીત આવ્યું ને કઈ ચાલુ ભાઈ, કપડાં મેચિંગ કરવા. કપડાં નહીં, આ કપાને ખડ મેચિંગ થઈ જાય એવું છે. એટલે મારી મમ્મીને કહો, મારા બાને કહું, તમે યાદવા જાઓ નકર આ બધું મેચિંગ થઈ ગયું. હવે એટલું ખડ જ દેખાય, કપા તો હાવ નહીં દેખાતો બહુ. આવું બધું થઈ ગયું છે. હવે અમારા બા ને દે, બેન ને દે છે. તો આમ તો કપા ઉગ્યો જ નથી થોડોકમાં. તમને ખબર છે ને, આપણે મગ સોંપી દીધા એટલામાં ઉગ્યો, બીજામાં ઉગ્યો નથી ને આપણે મગ સોંપી દીધા. તો અત્યારે મારા બા ને મારા બેન ની નેદે છે ને મારે જવું છે મોવા. શું લેવા જવાનું છે? દશામાની મૂર્તિ લેવા જવાનું છે. તો હું મારું ઉપર જવાનું છે મોવા. તમારે આ ખડ વિશે કઈ કેવું છે આપવાનું બેન? ઘર ભેગું થાને ભાઈ. ખડ વિશે તો મારી શું કે આ દાડી પીડા કરીએ તો ખડ ખેતરમાં ભાડા ખેતર બાપા કે ને હતું તમારા પપ્પા તો કે તો હવે અવડું ખડ થઈ ગયું છે. જો હવે મારા બાન નેદ નાખશે. તો હવે અમે જઈ ઘરે, એટલે હું ઘરે જાઉં, પછી જવું છે મોવા. તો જો મિત્રો, એટલામાં છે ને આપણે કપા વીએ જો ખબર મગ છે તો મગે હરખા કાંઈ બહુ ઉગ્યા નથી, કેમ કે વરસાદ પછી એક તારો શરૂ રોકે એટલે મગ બધા ઉગી ન કે હરખા થોડા કોક જગ્યાએ ઉગી ગયા છે. એમ તો પછી શું કહેવાય, આપણે સોંપ્યા પછી તો વરસાદ રહ્યો જ નથી. આજ કેટલા ટાઈમ પછી આજ આ બધું વાતાવરણ આવું થયું ખરાબ જેવું, કેમ કે ત્યારથી આપણે સોંપ્યા પછીનો વરસાદ ડેલી વરસાદ જ આવતો. આપણે તમને તો ખબર હશે અહીં હોરાના છે એમ તો આવું બધું હતું. તો હવે આપણી ગાડી પડી છે રોડે ને, તો નીકળી જઈએ આપણે ઘરે જવા, પછી જઈએ મોવા. વિડીયો બનાવી તો મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે, અને હવે આવું છે આપણે દશામાની મૂર્તિ લેવા. પાછો તમને થોડીક બતાવતી છે. એ કાલમાં લાવેલા હતા થોડીક મારા પપ્પા, કેમ કે પાર્સલ બહુ મોટા હતા ને એટલે કાલે પછી એકલા ન લાવી એકા. તો આપણે કાલે એટલી મૂર્તિ લઈ આવ્યા હતા ને. નાની નંબર છે, એનાથી થોડોક મોટો છે, એવી મોટી નાની મોટી સાઈઝમાં હતી. તો મારા પપ્પા કાલે થોડીક લાવ્યા. તો આજ પાછી લેવા જવાનું છે, કેમ કે પાર્સલ હજી આવવાનું હતું. તો આપણે જવાનું છે ત્યારે મારા પપ્પાને મોવા. હવે કેમ કે બધું લઈ આવીને દિશામાં વ્રત આવી જશે નજીક, તો હાર અને સુંદડી ને એવું બધું લાવવાનું. હું તો કાલે થોડુંક લઈ આવ્યા છે. તો મારું પપ્પા કાલે એકલા ગયેલા હતા ને તો લઈ આવ્યા હતા. તો હું મારું પપ્પા સાહેબ અત્યારે જવાનું છે. મિત્રો આપણે પહોંચી ગયા છીએ મોવા, અને મોવા પકડે છે જૂની કોરટમાં. તો જો આ દિશામાંની મૂર્તિ છે, બધી મંગાવેલી હતી આપણે થોડીક. અહીંયા બાજુમાં પુલ બેસે છે, પુલ ઝાડ છે, જ્યાં કોઈને લેવાય તો આવજો. અને આપણે મૂર્તિ મંગાવેલી હતી ને આવી ગઈ, પણ એ ભાઈ અત્યારે છે ને એટલે આમ ગયેલા. મારું ભાઈને લેવા ગયા, ગોતવા ગયા છે. તો આવડી બધી મોટી દિશામાંની મૂર્તિ છે, મોટી લેવી તો અહીંયા આવજો. આપણી પાસે તો હોય દુકાને, પણ નાની નાની હોય ને, આ બધી મોટી છે. આ બધી છે લગભગ 3 ફૂટ 2.5 ફૂટની બધી મૂર્તિ છે. આ બધી મોટી મૂર્તિ છે. જો મૂર્તિ છે. આપણે પપ્પા આમ ગયેલા છે, તો આવે પછી આપણે મૂર્તિ લઈ. જો આમાં મસ્ત મૂર્તિ બધી કેવું મસ્ત છે. જો ડિઝાઇન હાથમાં છોકરું છે, આવી બધી ડિઝાઇનમાં મૂર્તિ છે મિત્રો. તો લેવી તો ભાઈ આવજો. આ જૂની કોરટ છે, દાદા અહીં ફૂલઝાડ વેસે છે. તો આપણે વિડીયો બનાવી રહેજો. આપણે પેલા મૂર્તિ પેક કરાવી લઈએ આપણી છે. ફાઇનલી મિત્રો આપણી મૂર્તિ પેક થાય છે. અને જો આ મૂર્તિ બહુ મોટી છે, 4 ફૂટની મૂર્તિ છે. ભાવની તો આપણને ખબર નથી, તમારે લેવી તો અહીં આવજો. જો આપણે મૂર્તિ પેક કરીએ છીએ, આ મૂર્તિ આપણે મંગાવેલી હતી ને મૂર્તિ આપણે પેક કરીએ છીએ અત્યારે. આવી રીતે ખોખામાં પેક કરીને હવે ઘરે આવી જવાનું છે, ઘરે રક્ષામાં. તો આપણે વિડીયો બનાવી રહેજો, પછી ઘરે લઈ જઈએ. ફાઇનલી મિત્રો આપણી મૂર્તિ ભરાઈ ગઈ છે. અને આ છે અમારા ગામના અબ્દુલભાઈ, અહીં રક્ષા બોલાવી લીધી ને આમાં બધું પાર્સલ પેક કરી દીધા છે. આવી રીતે બધી મૂર્તિ ગોઠવી દીધી છે. મારા પપ્પાની જે બાંધે છે, યુટ્યુબમાં વિડીયો બને છે.
તો મિત્રો મળી આગળ ઘરે પગી જાય ધીમે ધીમે. આ બધી મૂર્તિ ભરી લીધી આપણે. અબ્દુલભાઈને કીધું આવી ગયા અબ્દુલભાઈ, એટલે આપણે એને રક્ષા બોલાવીને પછી એમાં બધું ભરી લીધું છે. તો મળી આગળ. તો હાલો મિત્રો, કેમ છો બધા? તો આપણે છે ને મોવાથી ડાયરેક્ટ સીધા જાત પર વી હતા. નિશા કોટડા જાત પર બારિયા પરિવારના સામુંડામાં છે ને ત્યાં. કેમ કે ત્યાં લાપસી હતી ને ના જમણવાર હતું અને મારે થતું હતું મોડું, એટલે પછી મેં વ્લોગ ન બનાવ્યો અને સીધું હું પહેલાં અહીંયા આવ્યો. અહીંયા આપણે જમી લીધું. જમીન બધા નિરાંતે બેઠા ઘડીક અને પછી આપણે ભાગ્યા છીએ અત્યારે ઘરે. તો આ છે મેથલાનો બંધારો. અહીંયા મેથલા બધા આમ ઓલી બાજુ અને આ બંધારો છે બધે. તો બે ભાઈ ઘરે, મારા ભાઈ પહેલાં વિયેલો હતો. તો હવે અત્યારે બે ઘરે વ્યા જઈએ છીએ. તો ઘરે જઈને મળીએ આપણે. બધી મૂર્તિ લાવેલા છે એ બધું રેડી કરી. મિત્રો જો આપણે હા ને 2 લીંબુડીના રોકડા લઈ લીધા છે અહીંયા ફાઉન્ડેશનમાંથી. અહીંયા રસ્તામાં આવ્યું મને એમ ચાલો લેતા જઈએ, વાડીએ સોંપી દઉં, જે જોઈએ ખાવા થાય. અમે ફાઉન્ડેશનમાંથી 2 રોકડા લઈ લીધા લીંબુડીના અને મારા ભાઈ હાકે છે ગાડી. તો અમે જઈએ જલ્દી ઘરે પહોંચી જઈએ. વરસાદ અંધારી જાય. મારી વરાપ હતી લે તરત આખી મેકી જતો, બહુ ઉતાવળ થઈ ગઈ અમારા ભાઈ. ફાઇનલ મિત્રો આપણે ઘરે ન પહોંચીએ, ખબર હતી કે વરસાદ આવી જવાનો. જો વરસાદ આવી ગયો. જો વરસાદ શરૂ થઈ ગયો. અમે થોડાક પહોંચ્યા ને દિનેશભાઈને ઘરે છે. અહીંયા ગાડી આપણે ધોરાઈ, ખબર છે તમને? વિડીયો જોયો તો ખબર છે. અહીંયા ગાડી ધોરાઈને ત્યાં પહોંચ્યા ને તો વરસાદ શરૂ થઈ ગયો. પછી હું મારા ભાઈ બેસી ગયા. તો વરસાદ રહીને પછી ઘરે જઈ. વરસાદ ચાલુ છે હવે ફૂલ. શું કરવું આમાં? તો માઇન્ડ વરાપ નીકળે ને ત્યાં વરસાદ શરૂ થઈ જાય. આવું બધું છે હવે. વરસાદ રહીને પછી ઘરે જઈ. હવે આપણે આવી ગયા ઘરે. હવે વાડી ગયા અમારા બાને લેવા. હવે ચા પીવે છે અમારા બાની. મેં ને પીવી, મેં પી લીધી. તો આપણે દાદરાને હેઠે પતરું બાંધવાનું છે. વરસાદ આવે ને તો પાણી બધું ત્યાં પાણી ટાંકા ઉપર પડે. તો અમે અહીંયા એક આપણે પતરું તૈયાર કર્યું ને એ પતરું અહીં બાંધી. તો પેલા હવે એ કામ કરીને છે ને હાથના વાગી જશે 4. હવે કાંઈ કામ બીજું છે નહીં. અને મૂર્તિ લાવી બધી પેક કરેલી છે, એ બધી ખોળવાની છે. હવે એવું બધું કામ છે. રોમનભાઈ તો અહીં બેસી ગયા હતા. રોમન હું છું? હે વરસાદ લાગ્યો? રોમનને વરસાદ લાગી ગયો. તો વરસાદ અત્યારે શરૂ થઈ ગયો છે. મારી વરાપતિ નેદા એવું હતું પણ કંઈ હવે કામકાજ થાય એમ છે ને. તો મારા બાની પછી વીએ વાડી હતી. હવે થોડુંક કામ છે કરી નાખીએ પછી આગળ પાછા મળીએ. હજી મૂર્તિ બધી ખાલી ખોલવી છે. પેલા પતરું બાંધીને એટલે વરસાદ છે ને હવે એટલે પાણી પડે ને જે વાસણ ઉપર એ પડે નહીં એવું કરી નાખીએ પહેલાં. અને એક આ પતરામાં બોલ છે ને ટાઈટ કરવાના થોડાક, એટલું કામ છે. પહેલાં એ કામ પતાવી લઈને પછી મળીએ આગળ. તો ફાઇનલી મિત્રો આપણે 9 થઈ ગયા છે રેડી તૈયાર. મસ્ત મસ્ત આ વાળ દાઢી બધું વધી ગયું. પણ હવે પછી અત્યારે મંદિર છે, પૈસા છે ને એટલે આપણે કપાવતા નથી. પછી નિરાતે કપાવશું. અમારા ભાઈ છે ને દુકાનમાં મૂર્તિ બધી હરખી મેકે છે. હવે એને મદદ કરવા રહી. હવે બધી મૂર્તિ આપણે સવાર લઈ આવવાની. હવે બધી ગોઠવવાની છે અને જોવાની છે. તૂટલી નથી ને તૂટલી હોય કાઢી નાખવાની હોય. જો આ બધી આપણી મૂર્તિ આવી ગઈ. આવી બધી મૂર્તિ છે લેવી તો લેજો. આપણે તમને ખબર છે બધે સિઝનેબલ ધંધો કરીએ અલગ અલગ. આપણી દુકાને બધી સિઝનમાં બધી વસ્તુ મળી રહે. જો આપણે આ કામ પેલા બતાવી દઈએ. આ બધી મૂર્તિ છે ને હરખી ગોઠવી દઈએ. તો મિત્રો આપણે જો બધી મૂર્તિ ગોઠવી દીધી છે. આ બાજુ આ બાજુ આ બાજુ બધી જો આપણે એટલી મૂર્તિ જેટલી લાવ્યા હતા ને બધી ગોઠવાઈ ગઈ છે. જો આ સુંદરીને એવું બધું પૂજા પણ બધું લાવ્યા. બહાર તમને બતાવું. તો આ મૂર્તિ છે ને 3 ફૂટ જેવી છે. બહુ મોટી આપણે લાવ્યા. એક વેસો કોણ તો જેને જોતે લઈ જજો ને. આપણે જો બધી મૂર્તિનો સ્ટોક મારી દીધો છે ફૂલ. દશામાની મૂર્તિ છે બધી. અને મિત્રો હવે આપણે અહીંયા વિડીયોને એન્ડ કરી દઈએ. તો એકવાર ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ખાસ કરીને લાઇક કરી દેજો અને કોમેન્ટ નાખી દેજો મસ્ત મજાની કે અમારો વિડીયો કેવો લાગે છે તમને. તો મળીએ આગળના નવા વિડીયોમાં. હવે આપણે કંઈ કામ છે નહીં ને થોડુંક હવે પર્સનલ કામ છે એ બધું કરી નાખીએ. મળીએ આગળના વિડીયોમાં.
જય માતાજી બધાને. બાય બાય.